છોટાઉદેપુરના જંગલોમાં 40 વર્ષ બાદ વાઘનું આગમન, સુરક્ષા માટે વન વિભાગ અને કલેક્ટર એક્શન મોડમાં જોવા મળ્યા. છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ છોટાઉદેપુર તાલુકાના જંગલોમાં વાઘ ફરતો હોવાની પુષ્ટિ કરી અને છોટાઉદેપુરના વકીલે ભારદારી વાહનો રેતી ભરીને કેવડીના જંગલોમાંથી રસ્તો પસાર થાય છે ત્યાં વાઘને જીવનું જોખમ ઊભું થયું છે, જેને લઈને વાઘ આ વિસ્તારમાંથી જતો ન રહે તે માટે લેખિતમાં રજૂઆત કરતા વન વિભાગના અધિકારીઓ આની ગંભીરતાથી નોંધ લઈને કેવડીના જંગલોના રસ્તામાં સ્પીડ બ્રેકર તેમજ સાઇન બોર્ડ મારવા સ્ટેટ આરએનબી વિભાગના તેમજ આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે વન વિભાગ મળીને ભારદારી વાહનો રાત્રિના સમયે ન પસાર થાય અને એની કાળજી રાખે તે માટે પરામર્શ કરશે. જ્યારે છોટાઉદેપુરના એક વકીલે 40 વર્ષ પછી છોટાઉદેપુરના જંગલોમાં વાઘ આવ્યો છે અને તે વસવાટ કરે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવે, પરંતુ કેવડીના જંગલો નજીકથી છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાને જોડતો રસ્તો છે ત્યાં રેતી ભરીને 2 નંબરની ગાડીઓ ચાલે છે, જેનાથી વાઘને નુકસાન છે. તે માટે ભારદારી વાહનોની અવરજવર બંધ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી, તેના પર ગંભીર નોંધ લેવામાં આવી. जी जो इश्यू है कल मीडिया में रेज हुआ है उससे पहले ही हम थोड़ा अवगत हैं, क्योंकि हमको ये पता है कि यहाँ पर टाइगर का इस एरिया में आवर जावर है. स्पेशली जो केवड़ी वाली रोड है उस पर टाइगर है जो क्रॉस करता रहता है. तो इसके लिए हम पहले से ही बाकी जो डिपार्टमेंट है, स्पेशली जो आरएनबी डिपार्टमेंट है उसके टच में है. उनके साथ हमने कोऑर्डिनेशन में ये उनसे डिमांड की है कि वो वहाँ पे साइन बोर्ड अथवा जो स्पीड ब्रेकर है वो लगाएं. इसके लिए वो एग्री हैं. इसके साथ ही जो माइनिंग और जियोलॉजिस्ट डिपार्टमेंट है तो उनको भी हमने लेटर लिख के अवगत कराया है कि वो भी जो इलीगल तरीके से और स्पीड करके जो माइनिंग का मेटेरियल लेके जा रहे हैं उन पे कंट्रोल करें, तो वो भी इसमें प्रयास करेंगे. साथ ही अगर हम हमारे डिपार्टमेंट लेवल की बात करें तो हमने हायर अथॉरिटी से साइन बोर्ड प्लस जो स्पीड लिमिट के बोर्ड्स वगैरह हैं वो लगाने की परमिशन ली है और उसके लिए फंड भी रिलीज कर दिया गया है. इसके साथ ही हम हमारे जो स्टाफ है उनको भी हमने नाइट में वहां पर डिप्लॉय करने की प्लानिंग की है और कर भी चुके हैं पहले से. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.